ના ખાલી છોકરા છોકરા રમતો કરતા કરતા એટલું શાક લઈને અમે વહી આવી. ઓહો બા લ્યો. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મિત્રો? મજામાંથી છે ને મજામાં રહેવાના. આજના વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. ને મારા વાળા આપણે બહબાટીને ધબધબાટી તો ધનજી છે, સેજલ છે, શીતલ છે, અને પહેલાંની જેમ અમે એકલા બોયા પકડતા ને મહિલા એમ પકડવાના છે. તણિયું લઈને જાય છે એ દરિયાની અંદર. અને આજમાં સેજ દરિયો શાંત છો. અને ગાઈસ મશીન તો ફાટા થઈ ગયા અમારે, કેમ કે બંધન ફાટી ગયું. હજી હાવ ખાલી નથી થયું ના, પાણી છે એટલે કાંઈ તમને બતાવવા જઈએ નહીં એકું, પણ પછી પાછો બતાવી દઈ. કાલના કા અથવા પમદીના વિડીયોમાં આવી જાય. હાલે લે, મારું ડોહું પાણી આવી ગયું. ગાઈસ જલ્દી જવું છે. અને ફટાફટ અમે મચ્છી તણ્યું અને હું મચ્છી પકડીએ, કેમ મચ્છી પકડી તમને બધું જોવાનું જાણવા મળવાનું. પછી આપણે પૂગી જાય દરિયામાં. અને આ જગ્યાએ લેખાય ઓય બરાબર અહીં માહિલી ગઈ આમ જો જીવ હોય બાપા. તો અમે કાંઈ કહેશે ને ગાઈસ અહીં આમ માહિલી મેકી દઈ નહીં, તણી મેકી દઈને તો ફટાફટ શાક આવતું થાય ને પહેલાં મેકી દઈને પછી બતાવી દઈએ. યાર ઉતરશે દોઈને નહીં મારા વાળા. આમ જો આ બધાય તરણા દેખાય ને, બધાય તરણાની અંદર માછલીઓ, ટોટરા, ઝીંગા અને સેજલ ગોતે પાણો. એ બાપા ફગાવતી ને. ઓહો બાપા, મને અત્યારમાં ટાઢું ટાઢું પાણી લગાડ્યું. આ પાણો છે કે પાણાની અંદર પાણો હજી મેકી દઉં કે તો છે ને શું કહેવાય લે તીંજી તણી લે બોલો યો. આ ઓછું કરું કે તો જડી છે હવે. અહીંયા રહી ગાઈસ આ પાણો, મતલબ અહીં મેકલ હોય કે અહીંયા એટલે ત્યાં છે છે અહીંયા આમ મેકી દઈએ કે તો ઢળાય અહીંયા સમજાઈ ગયું. પાણો શેડો દબાઈ રહી. અને આમાં શાક આવવાનું છે. અને અમે હવે સેજલની શીતલની તણની શકીએ ઘરે મેકવા જઈએ ને, ના પાણી આવી જાય ને તો નાની શાક આવે. આ બાજુથી શાક બધું આવ્યું છે. દરિયો આજ સાવ થેર થઈ ગયો. મારું બંધણ બતાવી દઉં છું. જો આ જગ્યાએ બંધણ છે, જો અહીંયા દેખાય. ફરી બતાવે બંધણ તો નહીં બતાવી, પાણી છે એટલે. તો કાંઈ નહીં, ડાયરેક્ટ જોઈ અને તમને અપડેટ આપીશું કેમ થાય કેમ નહીં. અને શાક જે આવે એ બતાવવામાં આવે છે. મજા આવવાની છે બધાને. ફેમિલી મેં મારી જાળ મેકી દીધું. હવે સેજલનું એનું જાળ મેકી એ તમને બતાવી. મારી તો યાર જલ્દબાજીમાં ઉતોળમાં મેકી દીધું. જોયું કવરાજી છે તો ફટાફટ હવે હું પહેલાં પકડાવું કંઈ તો છૂટી રહી એમ છે. આમાં હલવાઈ ગયું કે ફીટતું ને કેટલો વજન લાગે કરતો મેંડાનો, સમજ રહ્યો? વજન થઈ ગયો પાણાનું યાર. અને હાલી કાઢવાનું છે. તો છોડવું હોય કે વચ્ચેથી હા મેં કીધું તો આ લેતા સમજાઈ ગયું. અહીંયા કાંઈ મેકવું નહીં પડે. મોટો પાણો બહુ મોટો. હાલો તો ને તો અહીંયા ડબી આ બે બેન કેમ મેં કે હું બતાવી દઉં. અહીં ડબી દે તો પાણો. હાલો આમ તો સેજલ આ બાજુ ચાલશે જેમ બને એટલે ફેમિલી. આમાં માછલા છે. ઓવા બાપા, તમને ન ખબર હોય આવશે તેવા ખબર પડશે. કાશી તો કન્ટિન્યુ કરીને એ જો એ વેતા વિના ન આમ તો ધ્યાન કાલ હોય મારા બાપ કેટલું મારી ઉતાડા જલ્દી જાવા જો. પાણી આવી ગયું ગાઈસ ને માછલીઓનો યાર પાળો પડી જવાનું છે. મજા આવવાની છે બધાને. કન્ટિન્યુ બિના રહેતો ને આમ જો મજા આવવાની ત્યાં હાઈપ તો કરી યાર. નો હાઈપ ન કર્યું તો લાઈક કરો, લાઈક ન કર્યું તો કોમેન્ટ કરો. મારા વાળા કોમેન્ટ તો કરો હવે તો કરો. તો ભાઈ મોટા હોય ને દરિયામાં નાનાની માથે હંમેશા માટે મગજ જ જાતો હોય, કેમ કે હરખા ન હાલે એમ લાગે. પણ હલાય તો હાલે ને બાપા. આમાં અંદર શું છે એ કોણ મારો રામ જાણે. આમાં કેમ આમાં હાલવું તો પાણા આમ જો પાણો હલ્લે પાણો એમ તો એવું બધું હોય તો એટલે પડી ન જાય. એમ માણા ધ્યાન રાખવું પડે ને. સેજલનો પાછો મગજ થાય મારી ત્યાં તડફડ હોય કે ઉતળવાળા એનો પછી આમાં એટલે હવે તો નાલી ભાઈ હવે પાણો હવે ન જાય. હવે ઠેલી લે અને વૈયા વાસે ધક તો કઈશ આમ ઘણે બધે પોગી જાય. અને હજી મેચી છે લાંબી પછી પાણી હમણાં આવી ગયું છે તો તાત્કાલિક ડાયરેક્ટ કેડે પાણી થયો માછલા જોવા મળે. મારા ગાય સેજલ છે ને કન્ટિન્યુ સેજલ ને શીતલ તરણી મેકીને હારી કરે છે. હું અહીંયા વહી આવું છું બે હવા. તમે જોઈ શકતા છો બે બેનું તરણી મતલબમાં હેરખી કરતી આવે ટૂંક સમયમાં. અને આવી રીતના કાંઈક વાદળા આવી રીતનું વાતાવરણ. ઓ બાપા વરસાદ આવે નહીં તો સારું આજમાં, પણ કાંઈ ખબર નહીં. જોયું જાય શું થાય તો મારા ઉપરવાળો જાણે, આપણે તો ન જાણીએ એવું બધું છે આમાં યાર. કામ દરિયાની અંદર ઘણા સમયથી હવે શરૂ થયું છે એટલે હવે મનની પાવર આવશે. બાકી તો મારું બંધણનું તો હું છું એ તો મારું મન જાણે. પહેલી હું છે ને જોવા આવ્યો આ બાજુ માછલીઓ છે કે નથી એમ, પણ આ બાજુ માછલીઓ તો કંઈ દેખાતું નથી. પણ આપણે કાદા અમારા દરિયાની અંદર કેવા કાદા છે એ તમને બતાવવા આજમાં. એટલે કે પથ્થર આમ જુઓ તમે જોઈ શકતા છો. તમને જોતાની સાથે અંદાજો આવશે કે ઓ બાપા ભયંકર પાણા. આમ જુઓ તો ખરા
આવી રીતના પાણા અને આવી રીતના પથ્થર. ઓ બાપા, એ કેવા પથ્થર આમ જુઓ તમે. આમ આની માથે આપણે પગ દઈને હાલવાનું હોય. પર આ તણું છે થર્મોકોલ જડ્યું મને જો. આ પણ કઈ કામનું નહીં. આ આંખમાં પડ્યું તે બાડા થઈ. આ બળે બહુ ઈ છે, આ ખતરનાક. ફેમિલી હવે થોડીક તકલીફ છે. પવન નીકળો છે ઓલી છે એટલે દુનિયાનો પવન નીકળો યાર. દુનિયાનો એટલે શાક વેકાય આવે કે ન કાંઈ નક્કી નહીં. કેમ કે આ પવન જે આવ્યો ને, આ પવન એ એક અમારા માટે એક જરાય સારો નથી. આ તરણી જો એક અહીંયા તરણી છે, એટલે કે જો ઝાડ અહીંયા તો તમને તરણા બતાવી દો એટલે મોજ આવી જાય. તો આ લાલ લાલ તરણા છે ને, એક તરણી નામ બેકેલી છે ગાઈસ, અને એક તરણી અહીંયા બેકેલી છે. અહીં સફેદ સફેદ તરણા જો આવડા. બાકી તો હવે શાક આવે તે નહીં આવે, કેમ કે આ પવન નીકળે એટલે હા વાટ લાગી જાય. જિંદગીની પથારી ફરી જાય ને ગોટાળે ચડી જાય. આ પવન યાર અત્યારે હોવો જ નથી ઘાવરવા, એટલે મતલબ આપણું શરીર આખું એહરી જાય, ખારું ખારું થઈ જાય. પછી મજા ન આવે ને, આળા સડે ને, તો આંટકા દુખે ને, તાવ આવી જાય ને. એ પવન આ વરસાદ થયો ને ત્યાં તો નથી, દરિયો રેજરો નથી થયો, પવન રેજરો નથી થયો, શાળો હોય નકર અત્યારે આ પવન વધે તો આ પવન વધે કા પછી આ સેટલી બહુ વધે. આ તો એમની અત્યારે આ પવન આવે. મારો બેટો શું કરવું, આ પવન આવો જ નથી સિરિયસલી. હવે તો મસ્ત શાક આવતું થાય. જોઈ છે કેમ થાય કોને ખબર. એટલે અમે છે ને હવે ઝાડ જોવા ભાગ્યા છે. પાણી આવી ગયું છે અને અમારે વિજયભાઈ આવેલા છે, પણ હવે અમે ડાયરેક્ટ જઈએ ઝાડ જોવાની, પણ તરણી જોવા અહીંયા જવાનું છે. તો ફટાફટ પેલા તરણીમાં શું શાક આવી બતાવીએ. હાલો ઓ બાપા, તો આપણે પૂગી જાય છે એટલે તરણી ડાયરેક્ટ ઊંચી કરી તા તો ટોટરું આવી ગયું. હે હા ગાઈસ, ઓલા પણ ટોટરું છે, બાબરું છે મીઠા પાણીનું. આ તો ખારા પાણીનું છે ગાઈસ, સમજો. આ ખારા પાણીનું ટોટરું કહેવાય. એક અહીંયા ટોટરું છે, એલા એક માછલી આવી, એક શેળું આવ્યો. બાપ શાક લાગી ગયું. તો પાણી નહીં છું, સમજો તો અહીંયા મારો ગોઠણ છે, સમજો કે ગોઠને પાણી નહીં છું તો શાક આવ્યું. બોલો આવડે ઉતવાળ કરી જાય. હે નિરેત રાખ્યો તો લાટ શાક આવત. ખમું અરે ઉપાડી લઈએ બેગનું. હવે હાલો ફેમિલી તો આવી રીતની બે બેનું હકલે. આ એ લે કઈ આવ્યો કઈ સમજો ક્રેપ, પણ આ દેશી નથી, સુરતી છે, સુરતી કહેલી. ત્રણ મેંડા છે, સુરતી કહેલી. એક માછલી આવી ગયું અને ટોટરો અહીંયા બે હતા, એ ટોટરો અહીંયા આવી ગયા. એક તો પણ લે પછી તો ખરા ને મારા વાલા. અહીંયા હોય જો માછલી આવી ગઈ. માછલી કહેલું આવ્યો અહીંયા ઉભા રહો. શીતલ ઊભી રે. કહેલી આવી અંદર ના પડે નહીં એમાં યાર, ઘૂસવાળું પડે અમારે એને. જો બોલા પણ એક બાબરી આવી પડે. એ તો બહુ મીઠા પાણીનું ભાઈ. એ મામા પગાઈ દેવું નહીં, મીંદડો ખાય રાવા દે નહીં તો મને એ હું જો કેવા લોટ આવે ગાઈસ. એટલે વહેલા ઉપડવું પડે. હા એટલે હવામાન ફરી જાય કે એટલે મજા ન આવે, નકર તો બહુ મજા આવે. અને હવે પાછું કાંઈક આવે નહીં, તમને બતાવો. હાલો કંઈ સહેલા હું શું કરો કહો. હા ફેમિલી તમને આમાં મચ્છી બતાતી છે છોડી દાદી, અને જોવાનું શરૂ છે એમ નહીં. આમાં તો બાપ ડૂસો આવ્યો એકલો. તમરા એટલે કે તમેર ને આ ને તે નાસો ને ડૂસો ને એવો ડૂસો આવ્યો. બોલો શાકની જગ્યાએ ડૂસો ગળી. પણ જે આવે આપણે તો આવે લેવું તો પડે જ. તે પણ આનકા તો શાક કાંઈ આવ્યું અહીંયા કાંઈક છે એવું લાગે. ઓલા આપણને 3:20 કાંઈક ઓછું કરતા શીતલ. હા જરૂર યાર, માલ તો નાખ પડી જાય. શિયાળબીન ટોટલ આવી ગયું છે ગાઈસ. આમ જો કેવું છે તો જો એ જો પડી ગયું. કેમ પડી ગયું? પડી મને ખબર હતી. માઇલ પર નાખીને પડી જતા ખાસી પડી ગયું. આમ જુઓ ફેમિલી, એ પાણી જરી જરી છું તો ટીટામાં આવી ગયો. તમને બતાવું આમાં જો તરણી થઈ ગઈ પૂરી. પાણો અંદર ગળી ગયો. ટોટરન બોટરન ઘૂમ આવે છે ને એમ નહીં, ટીટામાં આવી ગયો. એમને અહીં તો ઘૂસવાનો કે ખાલી પૂગેલો તો ઓ બાપા રે ટીટામાં આવી ગયો રે. એમને એટલે પાણીમાં યાર, એટલે પાણીમાં ટીટામાં આવી જાય. અમારે ગોઠણ જવું પાવ જરી જરી. આમાં શાક તમે જુઓ યાર, આમ જુઓ ઓ બાપા મસ્ત મસ્ત શાક આવ્યું. એક ટોટલું ઉઈ ગયું. ઓલા પણ પથ્થર હોય અને અહીંયા હોય થર્મોકોલ. બાંધજો હાલો શીતલ અને સેજલ બાંધજો. થેલી નાખી અને પછી ગઈ સેજલની તરણી ઉપર. છે ને શીતલ વિજયને દેવા જાય છે, એ રાખશે. અને અહીંયા અમે કોઈ બાપા આમ જુઓ તરણી એટલે ભેગો એકલો બાપ કસરો કાગળિયા એ બાપા લે હું તરણીમાં ગળી ગયેલો છે એવું લાગે. તો હાલો ફટાફટ આને ભેગી કરી લઈએ અને જોઈએ શું શાક આવે એ તમને બતાવીએ કે સારું શાક આવ્યું. નકર ડાયરેક્ટ ફટાફટ ભેગી કરતા હોય અને શાક આવે એવું અપડેટ આપી. આમાં પાછું યાર આમ જો, આમાં જોવું પડે યાર, આપણા હાથમાં તો છે નહીં શાક કેવું આવે કેમ નહીં, શું થાય શું નહીં. ફટાફટ ભેગી કરી લઈ અને ફેટ ઓલા પણ મારી તરણી કરતાં આવડે તરણી મોટી છે, મારી નવી છે ને આવડાની જૂની છે, એટલે ફેર છે કન્ટિન્યુ. હવે આ છે સેજલ ને હું છું નાની. કાંઈ આવો જો આવો કચરો તો આમાં ફસાઈ ગયો કે યાર, એના કારણે શાક ઓછું આવે. સમજાય છે તમને? બાકી ભેગી કરે છે તો એ પેલું તણિયું, પણ હજી હરામ બરોબર કાંઈ શાક આવ્યું નહીં. મુરેતે નહીં થયું. બોલો એકલો કચરો આવ્યું પણ આ એ પાછું બાબરિયું આવ્યું, મીઠા પાણીનું બાબરિયું આવ્યું. શું કરવું બોલો? ભાઈ તો છે એમ તો જોઈએ છીએ. હાલો એટલે આવડું આ હોંડિયું છે ને 3 જણા છે ને એવા હોંડિયું પકડાનું બહુ ઠેકતું હોય યાર. કંઈ ટોટરું આવી ગયું
અને એક ઓલું બાબરિયું છે મીઠા પાણીનું, આ ટોટલું છે ખારા પાણીનું, હોંડિયું ખારા પાણીનું કેવું આવવું જોઈએ અને ઠેપતું ભાઈ તઈને સોટી જતી હોય હાથ મારવું. અરે લે તો આવા હોંડિયા હોય તો કેવી મજા ખાવાની, બહુ મોટું છે. ચાલો તો ફટાફટ કામ શરૂ છે. ગાઈસ હોંડિયું આવી ગયું, તમે જુઓ કેવડું મોટું આવ્યું ભાઈ. અને આ હોંડિયા કરતા આ હોંડિયું મોટું છે. લે તો ફટાફટ કાઢી લેવું કે શું કરવું? કાઢ લઈને હજી પાછું વયું જાય યાર. ને આમાં કોકરું આવી ગયું, ખારા પાણીનું કોકરું, પણ દેખાય નહીં. બે હોંડિયા મેં હાથમાં પકડી લીધા છે. આ બહુ મોટા છે યાર. મારા હાથ કરતા તો તમને વર્તાતું છે મોટા છે કે નાના એમ. બાકી તો આપણે બંધન શરૂ થાય પછી આવા હોંડિયા આવી છે ખરા પાછા એવું લાગે છે. અને કોકરું બતાવી દઉં એ અહીં કરકાબડું એવું તો ફેમિલી અમે જો નીકળતા બહાર જાય છે, ઘણું બધું નીકળી જશે. હવે આવી ગયો છે અહીંયા પીણો ના મસ્ત બાંધતા નાળા. પણ હું તમને વાદળા બતાવું. ઓય બાપા આમ જો કેવા વાદળા છે ગાઈસ. ઓહો કેમ છે આ ગાઈસ, વાત કરે એક નંબર વાદળો. ઓ ભાઈ અમે છે ને થેલીમાં નાખી દીધી તણી અને બે હોંડિયા છે એ સેદલ નાખી દીધા. હવે જાય તો એની પાસે આપણી પાસે કાંઈ નહીં અને હવે ખિસ્સામાં નાખી દે. બોલો ગાઈસ, તો ચાલો ફટાફટ નીકળીએ બહાર. ઠેઠ ઓલા પણ નીકળવાનું છે ત્યાં સુધી પાણીમાં કાદામાં હાલવાનું છે ગાઈસ. આપણે છે ને કન્ટિન્યુ ઘરે પગી જાય અને અહીંયા ઘરે આવવાય ને તાર આવડે બધું બાટીને ધબધબટી શાક કરવાનું શરૂ કરી દીધું ગાઈસ. શાક જે હોય ને એ ગોતે છે હવે અને ખોળે છે. એમાં આમ તો મેંડા પાસે બે કહેલું ચો કાઢ્યું તો ભલે. અને ગાઈસ શાક કેટલું છૂટકમાં બતાવવા એટલે આપણે આ વચમાં ક્લિપ નાખવી પડી. એનું કારણ એ છે કે મારા ઓલા આજ 3 તારીખ છે દરિયો ખાલી છે તો અમે જાળે જઈ. જાળ કેવું છે પાડ્યું એમનું છે કે હું તકલીફ છે તમને બતાવવાનું છે. અને 50K સબસ્ક્રાઇબ થયા તો એનું કંઈક સેલિબ્રિટી મતલબમાં કાંઈક તો નવીન કરવું પડે ને, કરશું. હવે સમય નથી, દરિયો ખાલી થતો જો કે તું પહેલાં કામ અમારું કરી લેજે એટલે બહુ ઝાઝું નુકસાન ન થાય. આપણે તો જાળે પૂગી ગયા. હાવ પપ્પુડા હતા વળ સડાઈને કરેલા, પણ આમ જો ફાટીને લીરા થીથરે નીકળી જાય ગાઈસ. જા જોઈને હાવ ફફડે ગયું અને બધે હાવ હોલસેલ ઝાડ ફાટેલું છે. અત્યારે જોઈ છે કેમ છે કેમ નહીં, બધી સેકન્ડ ફાટી જોઈએ એમ નિરખી તો જોઈએ. અહીંયા સારું આવી ગયું. આ થોડું સારું છે, હું બતાવું તમને આગળ હાલો તો એમને કહે કા ગજબનું ફાટી ગયો ભાઈ. આપણે ઓલા સોટિયા બાંધ્યા ને પરોઈસા એના લીધેથી ફાટી ગયેલું છે. ઓ બાપા હાવ ખેલ્યો મેં ઝાડની માથે દબાઈ લેજો ગાઈસ. અને કેમ થઈ ગયો એનું કઈ નક્કી જ નરું. કેવું એ અમારી કેવી મહેનત ની માથે કેટલું આમ પાણી ફરી ગયું કાઈ ફાટી ગયો ને. આગળ જતો ઓલા પણ જોતો ઓય બાપા આમ ફાફળ દેખાય એમ કહેતો બાખા હેઠે એવું છે ને. ઓહો બા લ્યો હવે સિરાઈ ગયું, હવે ફાટી ગયું. અને સમય કેટલો થઈ જાય અત્યારે કહું 6:28 થઈ ગઈ, રાત પડી ગઈ ગાઈસ. અહીંયા ફાટી ગયું ને, બધે ફાટી ગયું. ઝાડ મતલબ આપણે છે ને 15,000 નું લાવ્યા છે એમ એટલે કાંઈ સારું નથી, ખાલી છે એટલું છે, બાકી બધું ફાટી જ ગયેલું છે. હાલો ગાઈસ તો મળી બીજા નવા વિડીયોમાં. નહીં પણ આ ઓલી ક્લિપ જોઈ લો એટલે ઇન્ટરવ્યુ જોઈ લો. તો ફેમિલી સાહેબ જવો એટલું શાક લઈને વેવા છે કેમ બધું અલગ અલગ એક વસ્તુ શાક છે ને. એ ખાલી માસલ્યું 2 છે, જુઓ 2 માસલ્યું છે, 2 સુરતી કસલા છે, 2 ટોટરા છે, 1 ટીટમ છે, 1 શેળવો છે. 2 શેળવા છે, એક અહીંયા ને એક અહીંયા. હા અને એક ટોટરો તો એ આવડાય છે કે પટકતું પાડી દીધું. અને એક તો વહી ગયું ગાઈસ. તો આવી રીતનું શાક આવી ગયું. અમે ખાલી છોકરા રમતું કરતા એટલું શાક લઈને અમે વહી આવી. લે તો હાલો તો વિડીયો પૂરો કરી જ હાલો. તો આવી રીતનું કંઈક ટીટમ લાવ્યા છે ને. હવે આપણે દરિયો થોડો થીર થયો છે એવું લાગે છે ને. હજી તો બહુ ઘણો ગાંડો છે ને, થોડોક થીર થયો છે. મેં દરિયાને બધું કીધું હતું તો ઉતવા રાખીને ખાલી વિડીયો પૂરો કરો. આપણે વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરજો. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં. તો જય માતાજી, આવજો, બાય બાય.